ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે બુક આવી ગઈ છે સ્પેશિયલ ફોર ગુજરાતી ભાષા ડિસ્ક્રિપ્ટિવ 100 માર્ક્સનું જે પેપર હોય છે એના માટેની બુક છે. હવે એ તમને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની મુખ્ય પરીક્ષા આપતા ઉમેદવારો માટે ખૂબ જ અગત્યનું પુસ્તક છે, જેમાં નિબંધ લેખન 20, પત્ર લેખન 20, ચર્ચાપત્ર 20, સંક્ષેપીકરણ 20 માર્કનું, વ્યાકરણ અને શબ્દાર્થ 20 માર્કનું, આ બધો સિલેબસ આખો છે તમારો આ એક બુકમાંથી કવર થઈ જશે. આ બુક છે આરંભ વિદ્યાપીઠની બુક છે. હું તમને આગળ વિડીયોમાં દેખાડું. ચલો, બુકને ઓપન કરશો એટલે સૌથી પહેલા તો અહીં ઇન્ડેક્સ આપેલું છે, બરાબર, કે નિબંધ લેખન, પત્ર લેખન, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ, વ્યાકરણ અને શબ્દાર્થ, અને લાસ્ટમાં પ્રશ્નપત્ર આપેલું છે. સૌથી પહેલા તો અહીંયા ગુજરાતી ભાષામાં લેખન કાર્ય કરતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો કઈ કઈ બાબતો છે, કઈ કઈ એવા મુદ્દા છે, એ પહેલા અહીંયા આપેલું છે. પછી અહીંયાથી શરૂ થાય છે નિબંધ લેખન. તો સૌથી પહેલા તો નિબંધ લેખનના પ્રકારો કયા કયા છે, નિબંધ લેખન કઈ રીતે લખવાનો હોય, બધું અહીંયા આપેલું છે. હવે એમાં અહીંયાથી પહેલો નિબંધ સ્ટાર્ટ થાય છે, એઆઈ નો પ્રાથમિક શિક્ષણમાં ઉપયોગ. હાલમાં જ જે બહુ ચર્ચિત ટોપિક છે એઆઈ વિશે, એનો નિબંધ જો કદાચ આવી શકે તો તમે આમાંથી એને રીડ કરી શકો. એઆઈ નો પ્રાથમિક શિક્ષણમાં ઉપયોગ, બરાબર. પછી રાષ્ટ્રના વિકાસમાં સમાજ અને શિક્ષકની ભૂમિકા, બાલવાટિકા વિશેનું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેવા ઘણા બધા એવા નિબંધ લેખનના ટોપિક આપેલા છે કે જે તમને પૂછાઈ શકે એવા હોય. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે, વાંચવાની પણ તમને મજા આવે એવું પ્રિન્ટિંગ છે. જો અહીંયા લખેલું છે ફિલ્મ ક્ષેત્રે ગુજરાતી માતૃભાષાનું પ્રભુત્વ કેટલું છે, વાઇબ્રન્ટ ગુજરાત વિશેનો નિબંધ છે. પોઈન્ટ વાઇઝ અહીંયા આપેલા છે કે તમારે આટલું નિબંધમાં મેક ઇન ઇન્ડિયા વિશેનું છે. પછી ઓનલાઈન સ્કૂલિંગ જે આજકાલ છે તો એના માટેનો આખો નિબંધ પૂછાઈ શકે, વન નેશન વન રેશન કાર્ડ. ત્યાર પછી જો સોશિયલ મીડિયા સામે પુસ્તકોની શું પરિસ્થિતિ છે અત્યારે, એ પણ ચર્ચિત મુદ્દો કહેવાય, એ પણ પૂછાઈ શકે. ટૂંકમાં તમે આટલા નિબંધની પ્રેક્ટિસ કરો ને એટલે તમને ઇનફ, એમ તમે મેઇન્સ છે લખી શકો. મેઇન્સમાં પણ નિબંધ જો ટોટલ કેટલા નિબંધ છે, 62 નિબંધ આપેલા છે. લાસ્ટમાં પેટ્રોલિયમ આધુનિક વિશ્વનું કાળું સોનું એનો નિબંધ છે, બરાબર. અહીંયાથી પત્ર લેખન શરૂ થાય છે. પત્ર લેખન સૌથી પહેલા તો પત્ર લેખન કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા, બરાબર, એ મુદ્દાઓ આપેલા છે. પછી અરજી લેખન એટલે કે ઔપચારિક પત્રો, ત્યારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી એ આપેલું છે. પછી અહીંયાથી શરૂ થઈ છે ઔપચારિક પત્ર લેખન, જેમ કે શહેરમાં વધતા જતા પ્રદૂષણ સ્તર અને તેની સમસ્યાના નિવારણ સૂચવતો પત્ર તમે મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીને લખો. એ તમે કઈ રીતે લખશો તો જો આખો પત્ર આપેલો છે એ વખતે આ બધા ઔપચારિક પત્રો છે. હવે આ બુકને તમારે પરચેસ કરવી હોય ને તો હું ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર મેન્શન કરું છું, એમાંથી કોન્ટેક્ટ કરી ને તમે બુક ઓર્ડર કરી શકશો. જેમ કે જો ધોરણ 12 પછી કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં કલેક્ટરને આમંત્રણ આપતો પત્ર લખો છે. પછી તમારે પ્રેક્ટિસ માટે પણ જો અહીંયા જગ્યા આપેલી છે કે તમારા મિત્રને રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળ્યો છે તો એને અભિનંદન આપતો પત્ર તમે કઈ રીતે લખશો એ તમારે અહીંયા લખીને બતાવવાનું, બરાબર, એટલે પ્રેક્ટિસ થાય ટૂંકમાં. પછી અહીંયાથી ચર્ચાપત્ર શરૂ થાય છે. જો આ ચર્ચાપત્ર વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, પછી આ બધા ચર્ચાપત્ર છે, જેમ કે અખબારના તંત્રીને વિદ્યાર્થીઓ માટે પ્રવાસન સ્થળના મહત્વ પર ચર્ચાપત્ર લખો. બાળકો માટે મોબાઈલ એક સમસ્યા છે તો એ તમારે અખબારના તંત્રીને સંબોધીને ચર્ચાપત્ર લખવાનું, બરાબર. આ બધા ચર્ચાપત્રો છે. અહીંયા તમારા પ્રેક્ટિસ માટેનો ચર્ચાપત્ર તમારે લખવાનો, બરાબર. પછી અહીંયાથી શરૂ થાય છે સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના, સંક્ષેપીકરણ અહીંયાથી શરૂ થાય છે. જો છે એમાં શું છે, શીર્ષક આપવાનું હોય, સંક્ષેપ કરવાનું હોય, તો એ તમારે એના માટે પ્રેક્ટિસની બહુ જરૂર છે. જ્યાં સુધી તમે એની પ્રેક્ટિસ નહીં કરો ત્યાં તમને નહીં આવડે ત્યાં સુધી. પછી ગુજરાતી શબ્દાર્થ ગ્રંથ, જેમાં જોડણી આવી જાય, સમાનાર્થી શબ્દ, આ બધી જોડણીઓ છે, મોસ્ટ આઈએમપી, બરાબર. પછી અહીંયાથી સમાનાર્થી શબ્દ શરૂ થાય છે, ઘણા બધા છે. પછી આ બધા વિરોધાર્થી શબ્દો છે. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, ત્યાર પછી રૂઢિપ્રયોગો, પછી આ છે કહેવતો, બધી આ બધી કહેવતો છે.
પછી છંદ, સમાસ ને અલંકાર કોને કહેવાય? જો છંદના પ્રકારો આપેલા છે બધા છે, પછી સમાસ આપેલો છે, અલંકાર, સંધિ, પછી વાક્યોના પ્રકાર, ગુજરાતી ભાષા સજ્જતા. જો ટાટ એચએસ નું પ્રશ્નપત્ર આખું આપેલું છે અને એનું સોલ્યુશન પણ સાથે જ આપેલું છે આખું પ્રશ્નપત્ર છે, સાથે એનું સોલ્યુશન પણ છે. ટૂંકમાં જો આ બુકની પેજનો વાત કરી ટોટલ 265 265 પેજની આખી આ બુક છે, જેને તમે હું નંબર આપું છું ડિસ્ક્રિપ્શનમાં, એમાંથી તમે કોન્ટેક્ટ કરીને બુકનો ઓર્ડર કરી શકો છો. આરંભ વિદ્યાપીઠની બુક છે, બરાબર. તો ખાસ કરીને જે લોકો ટાટ SHSની પ્રિપેરેશન કરે છે એ લોકો માટે બહુ કામની બુક છે ગુજરાતી ભાષા માટેની, બરાબર. કેમ કે ગુજરાતી ભાષામાં જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું જ તમને વધારે આવડશે. તો આજે જ આ બુકને પરચેસ કરો, ઓર્ડર કરો બુકનો. વધુ માહિતી માટે પણ તમે એમાં કોન્ટેક્ટ કરી શકો છો. હવે ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.